હજારો લોકો સામે ગીત ગાયું અને પૈસા કમાવ્યા માટે માફી યોગ્ય નહીં તેમ પણ કોર્ટે અવલોકન કર્યું છે। 7 દિવસની અંદર રૂપિયા 1 લાખ અરજદારને ચૂકવવા કોર્ટનો આદેશ। આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રોનક વર્મા। જી રોનક। શિવાની, મહત્વનું છે કે કાર્તિક પટેલ નામના એક જે ગાયક છે તેમણે આ કેસ કર્યો હતો, જેમણે પોતાના જે કેસમાં એક આરોપ લગાવ્યો હતો કે કિંજલ દવે દ્વારા જે ગીત ગાવામાં આવ્યું છે, 4 બંગડીવાળી ગાડી નામનું જે ગીત છે, આ ગીત ગાઈને તેમણે લોકચાહના મેળવી છે અને અનેક કોન્સર્ટોમાં પણ તેમણે ભાગ લીધો છે। ન માત્ર ભાગ લીધો છે પરંતુ હજારો લોકોને કોન્સર્ટમાં બોલાવીને તેમની પાસેથી પણ રૂપિયા પણ કમાવ્યા છે। આ પ્રકારનો એક કેસ છે જે અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો। આ દાવામાં આજે કિંજલ દવે દ્વારા સમગ્ર મામલે જે બિનશરતી માફી છે તે પણ માંગવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા જે બિનશરતી માફી છે તે સ્વીકારવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો। ન માત્ર ગુજરાત હાઈકોર્ટ પરંતુ સુપ્રીમ કોર્ટના પણ જુદા જુદા ચુકાદાઓનો અભ્યાસ કર્યા બાદ સિટી સિવિલ કોર્ટે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું કે જ્યારે મુખ્ય અરજદાર જેઓ છે તેમને નુકસાન થયું છે અને પોતાના ગીતો વાપરવા બદલ એટલે કે કોપીરાઇટ ભંગનો જે આ કેસ છે તેમાં કિંજલ દવેએ જે અક્ષમ્ય ભૂલ કરી છે અને તેના જ કારણે આ જે ભૂલ છે તે માફી લાયક નથી અને તેના જ કારણે બિનશરતી માફી જે સ્વીકારવાનો કોર્ટે ઇનકાર કર્યો છે। પરિણામે જે મૂળ અરજદાર છે તેમને રૂપિયા 1 લાખ ચૂકવી આપવા માટે પણ આદેશ કર્યો છે। આ જે દંડ 1 લાખ રૂપિયાનો કરવામાં આવ્યો છે તે 7 દિવસની અંદર જે મૂળ અરજદાર છે તેમને પરત આપવા માટે પણ કહેવા જણાવ્યું છે। એટલે કે કહી શકાય જે પાછલા દિવસોમાં ઘટનાઓ થયો છે, જે કોન્સર્ટ થઈ ગયા છે તે તો કેન્સલ કરાશે નહીં, પરંતુ 1 લાખ રૂપિયા વળતરથી ક્યાંક ને ક્યાંક આ જે ભૂલ છે તેની સામે પ્રાયશ્ચિત કરી શકાશે। એ પ્રકારની આજે જે કેસ છે તેમાં કાર્યવાહી આગળ વધી છે। બિલકુલ, તો કિંજલ દવેને સેશન્સ કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ અને કોર્ટે પણ અવલોકન કર્યું કે અન્ય મીડિયાએ રિલીઝ કરેલ ગીતના ઉપયોગ બદલ આ કાર્યવાહી કરવી જરૂરી છે અને બિનશરતી માફી માંગનાર કિંજલ દવેને સેશન્સ કોર્ટે આ અંગે પોતાનું અવલોકન કહ્યું છે અને તેના માટે તેને દંડ પણ ફટકાર્યો છે।